ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોઈશું પરિસ્થિતિકીય પિરામિડ. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય પરિસ્થિતિકીય પિરામિડ સમજાવો અથવા તેના પ્રકાર વિશે માહિતી આપો. પરિસ્થિતિકીય પિરામિડ. હવે પિરામિડ વિશે આપણે સૌ જાણીએ છીએ કે પિરામિડ જે છે એનો આકાર જોઈએ તો કે કંઈક આવો હોય છે, ત્રિકોણ જેવો, કે જે પાયો જે છે એ પાયો પહોળો હોય છે. આ જે પાયાનો ભાગ છે એ પહોળો હોય, જ્યારે ટોચ અથવા શિખરનો જે ભાગ છે એ સાંકડો હોય છે, જેને પિરામિડ તરીકે ઓળખીએ છીએ. એટલે પરિસ્થિતિકીય પિરામિડ કે જે વિભિન્ન પોષક સ્તરે અથવા તો જુદા જુદા જે પોષક સ્તર છે એ પોષક સ્તરે કે જો સજીવોનો આહાર અથવા તો ઉર્જા લઈએ અને તેમની વચ્ચેનો જો સંબંધ વ્યક્ત કરીએ તો કે પિરામિડના આકાર સરખા જ મળશે. અથવા તો જો આ સંબંધને કાં તો સંખ્યાના પિરામિડ તરીકે લઈએ, જીવભારના પિરામિડ તરીકે લઈએ અથવા તો શક્તિના પિરામિડ તરીકે વ્યક્ત કરી શકાય છે. હવે પાયાનો ભાગ જે છે એ ભાગ ઉત્પાદકો અથવા તો પોષક સ્તર, આપણે આમ જુદા જુદા સ્તરની અંદર વિભાજિત કરીએ તો આ જે પાયાનો જે ભાગ છે અથવા પાયાનું જે સ્તર છે કે જે ઉત્પાદકો અથવા તો તેને પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખાય છે, જે પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછી જોઈએ તો કે દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અથવા તો એનાથી આગળ જોઈએ તો કે ઉચ્ચ સ્તરના ઉપભોગીનું પોષક સ્તર. એટલે આ જે તૃતીય અથવા તો કે જે ઉચ્ચ સ્તરના ઉપભોગીનું જે સ્તર છે કે જે પિરામિડની ટોચનું નિર્દેશન કરે છે. હવે જોઈએ પિરામિડ, પરિસ્થિતિકીય પિરામિડ જે છે એના પ્રકાર વિશે. તો કે પ્રકારની અંદર જોઈએ મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. 3 પ્રકારના પિરામિડ. સંખ્યાના પિરામિડ, જીવભાર પિરામિડ અને ત્રીજો પ્રકાર ઉર્જા અથવા તો શક્તિના પિરામિડ. બરાબર, કે જે 3 પ્રકારના પિરામિડ, સંખ્યાના પિરામિડ, જીવભાર પિરામિડ, ઉર્જા અથવા તો શક્તિના પિરામિડ. હવે જે સંખ્યા પિરામિડ જે છે શેના આધારે રચાય? નામ પરથી જ ખ્યાલ આવે કે સંખ્યાના આધારે રચવામાં આવે છે. સંખ્યાના આધારે રચાતા જે પિરામિડ છે જેને સંખ્યા પિરામિડ તરીકે ઓળખાય છે, જેની અંદર આપણે જોઈએ કે કોઈ પણ એક જંગલ, દાખલા તરીકે તેની અંદર જોઈએ 3 પોષક સ્તર. હવે 3 પોષક સ્તર અથવા તો 4 પોષક સ્તર લઈએ. એ 4 પોષક સ્તરની અંદર પાયાનો ભાગ શું દર્શાવે? ઉત્પાદકો. ત્યાર પછી તૃણાહારી પ્રાણીઓ, ત્યાર પછી માંસાહારી અને પછીનો ટોચનો ભાગ ઉચ્ચ માંસાહારી પ્રાણી દર્શાવે છે. તો અહીંયા કોઈ પણ વિસ્તાર લઈએ અથવા જંગલ લઈએ કે ભાઈ તેમાં ઉત્પાદકો એટલે કે વૃક્ષોની સંખ્યા કેટલી છે, તે જંગલમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કેટલી છે, એ જ જંગલમાં માંસાહારીની સંખ્યા કેટલી છે. તો એ સંખ્યાના આધારે જે રચાતા પિરામિડ છે કે જેને સંખ્યા પિરામિડ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે જોઈએ કે જે ઉત્પાદકો જે છે એ ઉત્પાદકોની સંખ્યા જે છે 58,42,000 જેટલી છે. જો આ ખાલી એક્ઝામ્પલ છે, બરાબર, જેને પ્રાથમિક ઉત્પાદક તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રાથમિક ઉપભોક્તા જે છે કે જેની 7,08,000 જેટલી સંખ્યા છે. ત્યાર પછી જોઈએ માંસાહારી, જેને દ્વિતીય ઉપભોક્તા તરીકે ઓળખાય, જેની 3,54,000
53,000 જેટલી છે. જ્યારે ઉચ્ચ માંસાહારી તૃતીય ઉપભોક્તા જેની માત્ર કેટલી છે? 3ની સંખ્યા છે. કે આમ જોવા જઈએ તો કે આ નિવસન તંત્રમાં જે સંખ્યાનો પિરામિડ છે કે જેમાંથી 58,42,000 જેટલી જે વનસ્પતિના ઉત્પાદન પર આધારિત નિવસન તંત્રનું સમર્થન કરતા કે માત્ર 3 જ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જોવા મળે છે. બરાબર. હવે જોઈએ કે મોટા ભાગના જે નિવસન તંત્રના પિરામિડ છે એ સીધા જ હોય છે, પણ કેટલાક નિવસન તંત્રના જે સંખ્યા પિરામિડ છે એ ઊંધા પણ હોઈ શકે છે. મોટા ભાગે તો સીધા જ હોય છે, પરંતુ કેટલાક નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ ઊંધા હોય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ તરીકે વૃક્ષનું નિવસન તંત્ર. વૃક્ષનું નિવસન તંત્ર. હવે વૃક્ષનું નિવસન તંત્ર જેનો પિરામિડ જો સંખ્યાના આધારે કરીએ તો આપણને કેવો પિરામિડ પ્રાપ્ત થશે? ઊંધો પિરામિડ મળે. કઈ રીતે? તો કે અહીંયા જે વૃક્ષ છે એ વૃક્ષની સંખ્યા માત્ર કેટલી છે? 1 જ છે. ઓછી સંખ્યા થઈ ગઈ. તેના ઉપર ચકલી જોઈએ તો કે કેટલી ચકલી છે? 40 ચકલી છે. સંખ્યા વધી ગઈ એટલે કે આ પહોળાઈ વધી. ત્યાર પછી જોઈએ તેની ઉપર કે જે કીટકો છે, માંસાહારી અથવા તો જે પરોપજીવી કીટકો છે એની સંખ્યા જો જોવા જઈએ તો કે ઘણા બધા છે. 40 કરતાં ઘણા બધા છે. તો આ જે વૃક્ષ, એક વૃક્ષના નિવસન તંત્રનો પિરામિડ જોઈએ, સંખ્યા પિરામિડ, તો એ કેવો મળ્યો આપણને? ઊંધો મળ્યો. મોટા ભાગે તો સંખ્યા પિરામિડ સીધા હોય છે, પણ કેટલાક નિવસન તંત્રની અંદર પિરામિડ ઊંધા પણ જોવા મળે છે. હવે જોઈએ આપણે બીજા પ્રકાર વિશે, જૈવભાર પિરામિડ વિશે. પહેલા તો જોઈએ જૈવભાર એટલે શું? તો કે પ્રાણીઓની પેશીમાં સંગ્રહ પામતી ઉર્જા અથવા તો શક્તિ કે જેને જૈવભાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુલ શુષ્ક વજન અથવા તો સરેરાશ જૈવભાર, જેના આધારે રચાતા પિરામિડ જેને જૈવભાર પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ જૈવભાર પિરામિડની અંદર આપણે જેની અંદર જોઈએ કે સૌ પ્રથમ પ્રાથમિક ઉત્પાદક. હવે આ જે પ્રાથમિક ઉત્પાદક છે કે જેનું શુષ્ક વજન આપણે જોઈએ, શુષ્ક વજન કે જે કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર -2 સ્ક્વેર કોઈ પણ રીતે લખી શકાય છે. તો કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેરની અંદર જો વજન અથવા તો જે કંઈ પણ જૈવભાર જોવા જઈએ તો એ જે પ્રાથમિક ઉત્પાદક છે કે જ્યાં જૈવભાર કેટલો જોવા મળે છે? 809 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. જ્યારે પ્રાથમિક ઉપભોક્તા તૃણાહારી જે છે એના સ્તરે કેટલો જોવા મળે છે? 37 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. એવી જ રીતે દ્વિતીય ઉપભોક્તા કે જ્યાં 11 જેટલો જોવા મળે છે અને ઉચ્ચ સ્તરે 1.5 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર જોવા મળે છે. હવે કે પિરામિડ જે છે એ આપણે જોયો કેવો છે? સીધો છે. પરંતુ કે મોટા ભાગના જે નિવસન તંત્રના જે જૈવભારના પિરામિડ છે એ પણ સીધા જ હોય છે, પરંતુ કેટલાક
નિવસન તંત્રના જીવભાર પિરામિડ ઊંધા હોય છે. બરાબર છે. આપણે જેમ અહીંયા જોયું સંખ્યા પિરામિડ કે જે મોટા ભાગના સીધા જ હોય પરંતુ કેટલાક ઊંધા હોય છે, તો એવી જ રીતે કે જે જીવભાર પિરામિડ છે એ મોટા ભાગે સીધા હોય છે પરંતુ કેટલાક નિવસન તંત્રમાં તે ઊંધા જોવા મળતા હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તળાવનું નિવસન તંત્ર. કોઈ એક તળાવ લઈએ અને એ તળાવના નિવસન તંત્રમાં જો જીવભાર પિરામિડ રચીએ તો એ પિરામિડ કેવો મળશે આપણને? ઊંધો પિરામિડ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જોઈએ તો કે સૌ પ્રથમ આપણે લઈએ લીલ. હવે લીલના સ્તરે જે કંઈ પણ જીવભાર છે કે એને ખાતી જે નાની માછલીઓ છે એ માછલીના સ્તરે કેવું હશે? વધારે જીવભાર હશે. નાની માછલીને કોણ ખાય છે? મોટી માછલી. એટલે નાની માછલી કરતાં કે મોટી માછલીના સ્તરે જીવભારનું પ્રમાણ કેવું હશે? વધારે. તો આ જે પ્રમાણ છે કે જીવભાર જે છે એનું પ્રમાણ વધતું જાય છે, જેથી આપણને પિરામિડ કેવો મળ્યો? ઊંધો મળ્યો. હવે જોઈએ ત્રીજા પિરામિડ વિશે જોઈએ, ઉર્જા અથવા તો શક્તિના પિરામિડ. ઉર્જા અથવા તો શક્તિના પિરામિડ એટલે શું? તો કે દરેક સ્તરે પ્રાપ્ત શક્તિના પ્રમાણના આધારે રચાતા પિરામિડ. દરેક સ્તરે ઉત્પાદકો છે, તૃણાહારી છે, માંસાહારી છે કે ઉચ્ચ માંસાહારી છે, એ દરેક સ્તરે જે કંઈ પણ શક્તિ પ્રાપ્ત થાય અથવા ઉર્જા પ્રાપ્ત થાય એ ઉર્જાના આધારે રચાતા જે પિરામિડ છે કે જેને ઉર્જા અથવા તો શક્તિના પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે પિરામિડ વિશે. 4 સ્તર, જેની અંદર પણ આપણે જોઈએ તો કે ઉત્પાદકો, તૃણાહારી, એના પર ડિપેન્ડેન્ટ માંસાહારી, એના પર ડિપેન્ડ ઉચ્ચ માંસાહારી. હવે જોવા જઈએ તો કે જે ઉત્પાદકો છે એ ઉત્પાદકોના સ્તરે ઉર્જા જે છે કે અહીંયા ઉત્પાદકો ક્યાંથી પ્રાપ્ત કરે છે? સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત કરશે. તો એ સૂર્યપ્રકાશના કે જે કે 10 લાખ જૂલ જેટલી ઉર્જા જે છે એ ઉર્જા કોણ પ્રાપ્ત કરી? ઉત્પાદકો. પણ એ સ્તરે કેટલી જોવા મળી આપણને? 10,000 જૂલ જેટલી. એનાથી આગળ જે તૃણાહારી ઉત્પાદકોમાંથી કેટલી પ્રાપ્ત કરે છે? 1,000 જૂલ જેટલી. એનાથી આગળના સ્તરે કેટલી જોવા મળે છે? 100 જૂલ જેટલી. આગળ કેટલી જોવા મળે છે? 10 જૂલ જેટલી. જો અહીંયા દરેક સ્તરે ઉર્જાનું પ્રમાણ જે છે એ ઘટતું જાય છે. એટલે કે ઉર્જાના જે પિરામિડ છે એક આદર્શ પિરામિડ તરીકે જો અવલોકિત કરીએ તો કે પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાંથી જે ઉપલબ્ધ ઉર્જા હતા એના ફક્ત આ 1% કે આ જે ઉર્જા હતી એના ફક્ત 1% જેટલી ઉર્જા જ કે જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટીમાં પરિવર્તિત કરે છે. એટલે આ સ્તરે જોવા જઈએ તો કે જે 100% જેટલી ઉર્જા હતી એમાંથી કે તૃણાહારીના સ્તરે કેટલી રહેશે? પ્રાપ્ત થાય છે 10%, માંસાહારી 1%, ઉચ્ચ માંસાહારી 0.1%. ખ્યાલ આવ્યો દરેકને? હવે કે આ જે પિરામિડ છે શક્તિના પિરામિડ હંમેશા કેવા હોય છે? સીધા જ હોય છે. સંખ્યા અને જીવભારના પિરામિડ ઊંધા હોઈ શકે, પરંતુ કે ઉર્જા અને
શક્તિના પિરામિડ તો હંમેશા સીધા જ હોય છે. એમસીક્યુ માટે યાદ રાખજો કે નીચેનામાંથી કયા પિરામિડ હંમેશા સીધા હોય, તો કે ઉર્જા અથવા તો શક્તિના. પણ સંખ્યા અને જીવભારના સીધા અથવા તો ઊંધા હોઈ શકે છે. હવે જોઈએ તો કે અહીંયા જે કંઈ પણ પોષક સ્તર દર્શાવેલા છે એ પોષક સ્તરે આપણે જોવા જઈએ, દાખલા તરીકે ચકલી, તો કે ચકલી તૃણાહારીમાં આવે, દાણા ચણે છે. પણ જો તે ઈયળ અથવા કીટકો ખાય છે તો કે માંસાહારી છે. બંને પોષક સ્તરે એનું સ્થાન આવી શકે છે. બીજું કે અહીંયા સીધી એક હરોળ શૃંખલા જ દર્શાવાય છે કે અહીંયા ઉત્પાદકો છે તૃણાહારી છે કે માંસાહારી છે. પણ કે જે આખી આહાર ઝાળ જે રચાય છે એના વિશે પિરામિડ માહિતી આપી શકતા નથી. એટલે આ જે પિરામિડ છે કે જેની મર્યાદા વિશે આપણે જોઈએ, કેટલીક મર્યાદા છે જેની અંદર જોઈએ કે પિરામિડમાં એવી પણ જાતિનો સમાવેશ થાય છે કે જે 2 કરતાં વધુ પોષક સ્તરે, 2 કરતાં વધુ પોષક સ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી. બરાબર? કે જે 2 કરતાં વધુ પોષક સ્તર સાથે સંબંધિત હોય એવી જાતિને પિરામિડમાં ગણતરીમાં લેવાતી નથી. આ એક એની મર્યાદા. બીજું કે આખી આપણે જોઈ કે જે સરળ આહાર શૃંખલા રચાય છે, સરળ આહાર શૃંખલા રચાય છે અને જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ હોતું જ નથી, કારણ કે સરળ નથી હોતી. એ કેવી હોય છે? ઝાડની માફક હોય છે, એકબીજા પર આધારિત હોય છે કે જેના કારણે જે આહાર ઝાડ રચાય છે એ આહાર ઝાડનો પિરામિડમાં સમાવેશ થતો નથી. ત્રીજી મર્યાદા કે સૌથી વધારે આપણે જોઈએ તો જે નિવસન તંત્રની અંદર સૌથી વધુ મહત્વ કોનું છે? મૃતોપજીવી. એ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ પરિસ્થિતિકીય પિરામિડની અંદર જોવા જઈએ તો કે મૃતોપજીવી જે છે કે જેને સ્થાન આપવામાં આવેલ નથી. આજે નિવસન તંત્રની અંદર જોઈએ તો કે કોઈ પણ જગ્યા ઉપર મૃતોપજીવી જે છે એને સ્થાન આપવામાં આવેલ નથી. એટલે પરિસ્થિતિકીય પિરામિડની આ મર્યાદાઓ છે. બરાબર? આગળ જોઈએ આપણે નેક્સ્ટ પીરિયડ.